ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર। દક્ષિણ ગુજરાતના નવસારી શહેરને પાલિકાનો દરજ્જો તો મળ્યો, ત્યારે સ્થાનિકોને આશા હતી કે હવે શહેરનો તેજ ગતિએ વિકાસ થશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીં તો ભ્રષ્ટાચાર ફોલી ફાલી રહ્યો હોય તેવી સ્થિતિ છે। 3 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનનું કામ થવાનું હતું, એ પૂર્ણ થાય તે પહેલાં તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા। જે તળાવને હરભા ફરવાના સ્થળે તરીકે વિકસાવવાનું હતું તે ભ્રષ્ટાચારનો પુરાવો બની ગયો। કોની બેદરકારીથી તળાવના હાલ થયા બેહાલ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ છે તાજેતરમાં જ નગરપાલિકાથી મહાનગરપાલિકાનો દરજ્જો પામેલા નવસારીના દ્રશ્યો। જે તળાવનું બ્યુટિફિકેશન થવાનું હતું તે ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયું। મહાનગરપાલિકાનો ઈરાદો તો આ મફતલાલ તળાવ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાનો અને હરવા ફરવાના સ્થળ તરીકે વિકસાવવાનો હતો। એના માટે 3 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી। કામ ચાલુ તો થયું, પરંતુ વરસાદ આવ્યો અને કામગીરીની પોલ ખુલી ગઈ। પહેલા જ વરસાદમાં તળાવની પાળનો કેટલોક ભાગ બેસી ગયો છે। વોકવે બનાવવા જે બીમ કોલમ ઊભા કર્યા તેમાં તિરાડો પડી ગઈ। સ્થાનિકોનો આરોપ છે કે તળાવના કામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ ઘડાયો છે। આ કોન્ટ્રાક્ટરે એટલી હલકી ગુણવત્તાની કામગીરી કરી છે કે પહેલા જ વરસાદમાં આખો પાળો બેસી ગયો છે, બીમ ફાટી ગયા છે। આમાં સિમેન્ટ જ નથી નાખ્યા। હજી પહેલા વરસાદમાં જો બીમ ફાટી જતા હોય તો હજી તો વરસાદની સિઝન બાકી છે, એટલે તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે અને બેદરકારી જણાય તો આનું ટેન્ડર પણ રદ કરે એવી મહાનગરપાલિકામાં કમિશનરને મારી રજૂઆત છે। એટલી હલકી ગુણવત્તાનું કામ છે ને, બીમ ફાટી ગયા, અંદર પડઘો પડ્યો, એટલે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તો તમે ટેન્ડર રદ કરો કાં તો બ્લેકલિસ્ટ કરો, ના છૂટકે તમારે આવું કરવું જ પડશે। જ્યારે નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારના ગૌરીશંકર મહોલ્લા નજીક આવેલા મફતલાલ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ થઈ ત્યારે લોકોને આશા હતી કે તેમને એક સુંદર સ્થળની ભેટ મળશે, પરંતુ સ્થિતિ કંઈક અલગ જ છે। આ તળાવની આસપાસ જવામાં પણ હાલ જોખમ છે। તળાવની આસપાસ પાળો અને બીમ બનાવવામાં સિમેન્ટનો ઉપયોગ જ ન થયો હોય તેવું લાગી રહ્યું છે, અને આ એ જ તળાવ છે જ્યાં 3 મહિના પહેલા એક બાળક રમતા રમતા ડૂબી ગયો હતો। કોન્ટ્રાક્ટરે સુરક્ષાનું ધ્યાન ન રાખતા આ ઘટના બની હતી। ત્યારે ફરી તળાવના કામમાં ભ્રષ્ટાચાર થયાનું ધ્યાને આવતા લોકો કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે। હાલમાં દુધિયા તળાવ પછી સૌથી મોટું કહી શકાય તેવું આ તળાવ। લોકો રાહ જોઈ રહ્યા હતા કે આ કામગીરીથી પશ્ચિમ વિભાગની જનતાને મીઠું પાણી મળશે, પણ તેની બ્યુટિફિકેશનની અને ડેવલપમેન્ટની કામગીરી પહેલા વરસાદે જેની પોલ ખુલ્લી પડી ગઈ, તળાવની અંદર ગાબડા પડ્યા છે। ત્યારે પાલિકા કમિશનર અને સત્તાધીશોએ આ કામનું એની તપાસ કરાવવી જોઈએ, એની ટીમ બનાવવી જોઈએ, અને 3.5 કરોડ જેવી માતબર રકમ જ્યારે આમાં ખર્ચાઈ હોય ત્યારે એ રકમનું પૂરું વળતર, કારણ કે નાગરિકોના કરવેરાના પૈસા છે। મફતલાલ તળાવની કામગીરીમાં થયેલો ભ્રષ્ટાચાર દેખાઈ જ રહ્યો છે। ઝી 24 કલાક સમક્ષ ખુદ સત્તાધીશો સ્વીકારી રહ્યા છે કે તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહી છે। આ મુદ્દે સિટી ઇજનેરની આગેવાનીમાં એક ટીમ બનાવી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ તંત્ર કાર્યવાહી કરશે। ત્યાં સેટલમેન્ટ થયું છે અને જેના કારણે જે પાળા બનેલા હતા એ જે છે અને નીચે આવી ગયા છે, તૂટી ગયા છે। આના માટે આજે જે છે અમે સિટી ઇન્જિનિયરને ઇન્ક્વાયરીનો આદેશ કર્યો છે। આમાં કયા કારણોસર બનાવ બન્યો છે અને આખી જે છે વિસ્તૃત રિપોર્ટ અમને મોકલવામાં આવશે અને પછી આમાં આગળ નિર્ણય લેવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહી શકીએ છીએ કે આમાં કોઈને કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટરની બેદરકારી દેખાઈ શકાય છે। વિસ્તૃત રિપોર્ટ જે છે આવશે સિટી ઇન્જિનિયરની, આ પછી ખબર પડશે કે આનો જે સેટલમેન્ટ થઈને જે ધસી પડ્યા છે એના શું કારણો છે। તંત્રએ તપાસ અને જરૂર જણાય તો કાર્યવાહીનું વચન તો આપ્યું, પરંતુ અહીં સવાલ એ છે કે તળાવની કામગીરીની સમાંતરે સમીક્ષા કેમ ન થઈ? શું જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે? પ્રજાના પૈસાનો વ્યય કોણ અટકાવશે? ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।